ગુરુ પૂર્ણિમાથી ભાજપ દેશભરમાં ઉજવશે સમરસતા સંકલ્પ અભિયાન। TV13 ગુજરાતી સાથે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની ખાસ વાતચીત। 29 જુલાઈથી 20 ફેબ્રુઆરી સુધી ઉજવણી થશે। ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું। વારાણસીથી પ્રત્યેક પ્રદેશને માટીનો કળશ આપવામાં આવશે। જે તે પ્રદેશની રાજધાની ખાતે કળશની સ્થાપના કરાશે। દેશભરમાં સંત અને છાત્રાલય સંપર્ક અભિયાન હાથ ધરાશે। ગુરુ પૂર્ણિમાનો અવસર આવી રહ્યો છે ત્યારે ખાસ તો ભાજપના ઉપક્રમે દેશભરમાં સમરસતા અભિયાન જે છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત ગુજરાતમાં પણ આ સમરસતા અભિયાન અંતર્ગત જે પ્રદેશના હોદ્દેદારો છે તે ઉજવણી કરવા જઈ રહ્યા છે। કયા પ્રકારનો છે દેશનો અને ગુજરાતનો કાર્યક્રમ તે સંદર્ભમાં વાતચીત કરવા માટે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે આપણી સાથે જોડાય છે। અનિરુદ્ધભાઈ, સૌથી પહેલો સવાલ, સમરસતા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, શું કહેશો? સમગ્ર દેશની અંદર સંત રોહિદાસજીની 650મી જયંતિ નિમિત્તે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સમરસતાનો બહુ મોટું કાર્ય સાથે સંત રોહિદાસજીની જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યું છે। કારણ કે સંત રોહિદાસજી એ બનારસમાં જન્મેલા અને એમણે 15મી સદીમાં એમનો જન્મ થયો તો તે વખતે એમણે તે વખતના કાળમાં ચાલતા કુરિવાજો, જાતિપાતિના ભેદભાવો આ બધાથી હટીને એમણે પોતે માનવ જાતને વચ્ચે રાખીને દરેક ઘટની અંદર રામ છે એવા ભાવ સાથે એમણે જે સંદેશ આપ્યો હતો એ સંદેશને નીચે લઈ જવા માટે આવતીકાલે 29મી તારીખે કાશીથી એક ઘટની પૂજા થશે, જ્યાં તેમની ચરણ, જ્યાં તેમના ગામની એ માટીને લઈને એ આખા ભારત વર્ષમાં જશે। એ માટીનો કળશ એ ગુજરાતની અંદર 3 દિવસ પછી અહીંયા આવી રહ્યો છે અને એ કળશને લઈને પણ આખા ગુજરાતની અંદરની યાત્રા થવાની છે અને ગામે ગામને લોકોને જોડવા માટેનો સંદેશ છે। ગુજરાતની ખાસ કરીને વાત કરીએ અનિરુદ્ધભાઈ, તો કયા પ્રકારનું આયોજન, કેમ કે જ્યારે વારાણસીથી પવિત્ર કળશ અહીંયા આવી રહ્યો હોય તો ગુજરાતમાં કયા પ્રકારના આયોજનો, કોણ કોણ જોડાશે? ગુજરાતની અંદર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં એ કળશનું અંબાજીથી આગમન થશે અને એ કળશ યાત્રા સ્વરૂપે જગન્નાથ ભગવાન, જે ભગવાન રામદાસજીના જે એમના શિષ્ય છે અને રોહિદાસજી રામદાસજીની પરંપરામાં આવે છે અને જગન્નાથજી સમરસતાનું પ્રતીક છે। એ જગન્નાથજીના મંદિરની અંદર એ કળશની સ્થાપના થશે, એ કળશની પૂજા થશે। ત્યાંથી બધા જ જિલ્લાઓમાં, ગુજરાતના તમામ જિલ્લાઓના કાર્યકર્તાઓ ત્યાં આવી અને ત્યાંથી એ કળશ દરેક જિલ્લે જશે, જિલ્લામાંથી દરેક તાલુકે જશે અને દરેકની અંદર સબનો ભાવ રહે। મન ચંગા તો કાથરોટ મેં ગંગા જે ઉક્તિ છે એ સંત રોહિદાસજીની છે અને સંત રોહિદાસજીની ઉક્તિને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે। તો આ હતા અનિરુદ્ધ દવે, જેમનું કહેવું છે કે વારાણસીથી જે પવિત્ર કળશ છે તે ગુજરાતમાં લાવવામાં આવશે અને ગુજરાતમાં અંબાજીથી શરૂ કરીને જગન્નાથ મંદિર સુધી તે જે કળશ છે તે પહોંચાડવામાં આવશે। પ્રત્યેક જિલ્લે જે આ કાર્યક્રમ છે તે કરવામાં આવશે અને સમરસતા અભિયાનનો ગુરુ પૂર્ણિમાના દિવસથી પ્રારંભ કરવામાં આવશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નડકર, TV13 ગાંધીનગર।